ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ। હું ઠાકોર જસવંત એસએન સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત છંદ પરિચયનો અભ્યાસ કરીશું। ઓકે, ધોરણ 10માં તમે છંદ તો ભણી જ ગયા હશો, એના એ જ છંદ આપણે ધોરણ 11માં ભણવાના છે। ઓકે, ધોરણ 11માં તમારે 5 છંદ ભણવાના છે। અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્ર। ઓકે, આ 5 છંદ આપણે ભણવાના છે। તો સંસ્કૃત છંદ બે પ્રકારના છે, વૈદિક અને લૌકિક। જે છંદો વેદ સંહિતાઓમાં વપરાયેલા છે તે વૈદિક છંદ છે। પહેલા તો છંદના પ્રકાર જોઈ લઈએ, બરોબર। વૈદિક છંદ અને બીજો છે લૌકિક છંદ। ઓકે, હું જે બોર્ડ પર લખું છું એ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું છે કે જેથી તમને બધા નિયમો યાદ રહે। ઓકે, જે છંદો વેદ સંહિતાઓમાં વપરાયેલા છે તે વૈદિક છંદ કહેવાય છે, જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાયેલા છે તેમને લૌકિક છંદ કહેવાય છે। અહીં લૌકિક છંદનો પ્રાથમિક પરિચય કેળવીશું અને પછી અભ્યાસક્રમમાં નિયત એવા અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્રા એ 5 લૌકિક છંદો શીખીશું। હવે લૌકિક છંદના બે પ્રકાર છે, બરોબર। આના પણ કેટલા પ્રકાર છે? 2। કયા કયા? તો એ જોઈએ આપણે। જાતિ અને વૃત્ત। જાતિ અને વૃત્ત। જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે, બરોબર। જુઓ, આમાં શું કરવાનું હોય છે? માત્રાની ગણના। ઓકે, તેથી તેને માત્રામેળ છંદ કહે છે। ઓકે, તેથી તેને માત્રામેળ છંદ કહેવામાં આવે છે। વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુના ચોક્કસ ક્રમ પ્રમાણે પાદ કે ચરણના અક્ષરોની ગણના કરવામાં આવે છે। વૃત્તમાં શું હોય છે? લઘુ ગુરુની ગણના કરવાની હોય છે। ઓકે, તો ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે। ઓકે, વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુની ગણના કરવાની હોય છે અને પાદ કે ચરણની ગણના કરવાની હોય છે। જાતિ જે પ્રકારના છંદ છે એમાં માત્રાની ગણના કરવાની હોવાથી તેને માત્રામેળ છંદ કહે છે। ઓકે, હવે આ પ્રકારના છંદોને અક્ષરમેળ કહે છે। હવે જુઓ, આને કેવા કહેવાય છે? અક્ષરમેળ છંદો કહે છે, કેમ કે ત્યાં લઘુ ગુરુ, પાદચરણ અને અક્ષરોની ગણના થાય છે અને અહીંયા માત્રાની ગણના થાય છે। ઓકે, કેમ કે અહીં અક્ષરના ગુરુ અને લઘુ એવા રૂપની ગણના કરવાની હોય છે। ઓકે, વૃત્ત નામે ઓળખાતા છંદોના 3 ભેદ છે, સમ, અર્ધસમ અને વિષમ। ઓકે, આ જે વૃત્ત નામનો જે છંદ છે એના 3 ભેદ છે। કેટલા ભેદ છે?
ત્રણ ભેદ છે. એક કયો? તો સમ. નંબર 2 અર્ધસમ. અને નંબર 3 વિષમ. ઓકે. જે છંદના ચારેય પાદ સરખા ગણમાપ વાળા અને સરખી અક્ષર સંખ્યા વાળા હોય તેને સમવૃત્ત કહે છે. જે છંદના પ્રથમ અને તૃતીય પાદ સરખા ગણમાપ વાળા અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા ગણમાપ વાળા હોય તેને અર્ધ સમવૃત્ત કહે છે. જ્યારે ચારેય પાદનું ગણમાપ અલગ અલગ હોય તેને વિષમ વૃત્ત કહે છે. જોયું? સમ, અર્ધસમ અને વિષમ એ ત્રણ પ્રકારે એની ગણના કરવામાં આવી છે. ઓકે. જુઓ આમાં શું કહે છે? ચારેય પાદ સરખા તેને સમ પ્રકારના કહે છે. અર્ધસમમાં શું કહે છે કે પ્રથમ અને તૃતીય પાદ સરખા, પ્રથમ અને તૃતીય, પછી દ્વિતીય અને ચતુર્થ. બરોબર? દ્વિતીય અને ચતુર્થ હોય તેને અર્ધસમ કહે છે. અને અહીંયા વિષમમાં શું કહે છે? ચારેય પાદ અલગ અલગ હોય છે. ઓકે. તો ખ્યાલ આવી ગયો કે વૃત્ત પ્રકારના જે છંદ છે એ એના ત્રણ ભેદ છે: સમ, અર્ધસમ અને વિષમ. સમ પ્રકારના જે છે એમાં ચારેય પાદ સરખા હોય છે. અર્ધસમ પ્રકારના જે છંદ છે એમાં પ્રથમ અને દ્વિતીય પાદ કે ચરણ સરખું હોય છે અને પ્રથમ અને તૃતીય પાદ કે ચરણ સરખું હોય છે અને દ્વિતીય અને ચતુર્થ પાદ કે ચરણ સરખું હોય છે. જ્યારે વિષમ પ્રકારના છંદમાં ચારેય પાદ અલગ અલગ હોય છે. વિષમ એટલે જુદું. આટલી વિગતો જાણી લીધા પછી હવે સંસ્કૃત છંદોનો અભ્યાસ કરતા પહેલા છંદ શાસ્ત્રને લગતી નીચેની કેટલીક સંજ્ઞાઓ આપણે જાણી લઈએ. તે ખૂબ જ જરૂરી છે. ઓકે. જેમ કે પહેલું છે લઘુ અને ગુરુ. લઘુ અને ગુરુની માહિતી હવે આપણે મેળવીએ. ઓકે. તો હર્ષ સ્વર લઘુ છે. હર્ષ એટલે જે આપણે નાનો કહીએ છીએ તે. આ સ્વર પોતે અને જે વ્યંજનમાં આવો હર્ષ સ્વર રહેલો હોય છે તે વ્યંજનને લઘુ કહે છે. જેમ કે અ. હર્ષ સ્વર કયો છે? અ. ઓકે. આ ઉદાહરણ આપ્યું છે. આ હર્ષ સ્વર છે એટલે તે લઘુ કહેવાય છે. એવી જ રીતે ક. બરોબર? તો કને પણ આપણે લઘુ કહીશું. કેમ? કેમ કે ક ની અંદર અ આવેલો જ છે. ક ની આપણે સંધિ કરીએ તો ક પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ક. ઓકે. તો આ અ પણ હર્ષ સ્વર છે અને ક પણ હર્ષ છે, પણ એ વ્યંજન છે. ઓકે. આ ધ્યાન રાખીશું. કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો અ હર્ષ સ્વર છે. તો સંસ્કૃતમાં
જે હર્સ્વ સ્વર છે એ બધા જ એ 5 સ્વરો જે છે એ હર્સ્વ સ્વર છે, એટલે કે એ લઘુ કહેવાય. કયા કયા છે? તો હર્સ્વ સ્વર છે અ, ઈ, ઉ, ઋ અને લૃ. આ જે 5 છે એ હર્સ્વ સ્વર છે, એટલે એ લઘુ છે. ઓકે. હવે દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં આખો દ્વિર્ઘ સર્ગ રહેલો હોય છે એ વ્યંજનને આપણે ગુરુ કહીએ છીએ. ઓકે. તો જેમ કે આ એ શું છે? ગુરુ છે. ઓકે. અને કાનો આ એ ગુરુ છે, એટલે કે દીર્ઘ સ્વર છે. ઓકે. આ એ કેવો છે? દ્વિર્ઘ સ્વર છે, એટલે કે તે ગુરુ છે. એવી જ રીતે કાને પણ આપણે ગુરુ કહીશું, કેમ કે અહીંયા શું છે? કાની અંદર આ સમાઈ ગયો છે, એટલા માટે એ પણ કેવો છે? ગુરુ છે. ઓકે. એની વ્યાખ્યા જોઈએ તો ક પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ કા. તો એ પણ કેવો છે? દીર્ઘ અને ગુરુ છે. કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો આ એ દીર્ઘ છે. સંસ્કૃતમાં કેટલા છે? 8 દીર્ઘ સ્વર છે. કયા કયા છે તો આપણે જોઈએ. આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. આ દીર્ઘ સ્વર છે. ફરીથી જોઈ લ્યો. આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. આ કેવા છે? દીર્ઘ સ્વર છે. અહીં એ પણ ધ્યાનપાત્ર બાબત છે કે જો હર્સ્વ કે લઘુ પછી જોડાક્ષર, વિસર્ગ કે અનુસ્વાર આવતો હોય તો આ બાબત પણ ધ્યાન આપણે રાખવાનું છે. ઓકે. જો હ્રસ્વ સ્વર પછી, ઓકે, જો હ્રસ્વ સ્વર પછી શું શું કહ્યું છે? જુઓ, જોડાક્ષર, એક જોડાક્ષર, પછી બીજું છે વિસર્ગ. અહીંયાથી તમે જોઈ શકો છો. ઓકે. જોડાક્ષર, પછી એની નીચે જ લખું છું વિસર્ગ. ઓકે. અને ત્રીજું છે અનુસ્વાર. જો હ્રસ્વ સ્વર પછી જોડાક્ષર, વિસર્ગ અને અનુસ્વાર આવતા હોય તો તે હ્રસ્વ કે લઘુ વર્ણ ગુરુ બની જાય છે. તો શું થઈ જાય છે? આવતા હોય તો તે હ્રસ્વ સ્વર કે લઘુ વર્ણ ગુરુ બની જાય છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. ફરીથી બોલું છું, યાદ રાખવાનું છે. જો હ્રસ્વ સ્વર પછી
એટલે કે લઘુ સ્વર પછી જોડાક્ષર, વિસર્ગ અને અનુસ્વાર આવતા હોય તો તે હસ્વ સ્વર કે લઘુ વર્ણ ગુરુ બની જાય છે. ઓકે, જેમ કે હવે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ છે અગ્નિ. ઓકે, તો આ અ કેવો છે? હસ્વ. આ પાછળ અગ્નિ એક શું છે? જોડાક્ષર છે. નિયમ શું છે? હસ્વ સ્વર પછી જોડાક્ષર, વિસર્ગ અને અનુસ્વાર આવે તો એ લઘુ વર્ણ કેવો થઈ જાય? ગુરુ થઈ જાય. તો આ જોડાક્ષર છે તો આ લઘુ જે છે એ ગુરુ. તો ગુરુની નિશાની કેવી છે? આડી લાઈન. તો એ ગુરુ થઈ જાય છે. ઓકે, એવી જ રીતે પાદ કે ચરણને અંતે આવનારો લઘુ વર્ણ પણ ગુરુ માનવામાં આવે છે. આ નિયમ પણ યાદ રાખવાનો છે. પાદ કે ચરણની અંતમાં આવતો લઘુ વર્ણ પણ ગુરુ માનવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. પાદ કે ચરણની અંતમાં આવતો લઘુ વર્ણ પણ ગુરુ માનવામાં આવે છે. એની ઉપરનો નિયમ છે એ યાદ રાખવાનો છે કે જો હસ્વ સ્વરની પછી જોડાક્ષર, વિસર્ગ અને અનુસ્વાર હોય તો એ લઘુ વર્ણનો ગુરુ બની જાય છે. ઓકે, હવે લઘુ અને ગુરુની વર્ણની ઓળખ આપવા માટે ચિહ્નો વપરાય છે, જેના નીચે પ્રમાણે છે. તો લઘુ વર્ણની ઓળખ માટે આપણે જે તે વર્ણના ઉપરના ભાગે અર્ધચંદ્રકારનું નિશાન કરીએ છીએ. જેમ કે અહીંયા ક છે એ કેવો છે? લઘુ. તો એની ઓળખ આ પ્રમાણે આપણે આપીએ છીએ. ઓકે, જોઈ લો અહીંયા લઘુ, અહીંયા ક લઈશું તો આ પ્રમાણે એને દર્શાવીશું. ઓકે, લઘુ. પછી અહીંયા જે તે વર્ણના ઉપરના ભાગે આડી લીટીનું ચિહ્ન કરવામાં આવે છે તે ગુરુ વર્ણની નિશાની છે. જેમ કે અહીંયા ગુરુ. તો અહીંયા આપણે આ લઈએ તો એ શું છે? ગુરુ. બીજો વર્ડ લઈએ તો કા, તો એ પણ શું છે? ગુરુ. તો લઘુ માટે યુ આકારની જે છે એ ઉપર આપણે આકૃતિ કરીએ છીએ અને ગુરુ માટે આડી લાઈન કરીએ છીએ. ઓકે, ઓકે, અહીંયા આપણે ફરીથી એક ઉદાહરણ લઈએ જેથી તમને વધુ સમજણ પડે. જેમ કે ભાષા મધુરા. અહીંયા મેં ઉદાહરણ લીધું છે ભાષા મધુરા. તો હવે જુઓ, ભા શું છે? ગુરુ. શા શું છે? ગુરુ. મ શું છે? લઘુ. ધુ શું છે? લઘુ. અને રા એ ગુરુ છે. ઓકે, જુઓ આ ધુ, ધને રસ્વ ધુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉ છે એ રસ્વ ઉ છે, એટલે કે હસ્વ છે એ લઘુ છે. એ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે નંબર 2 છે યતિ. અત્યારે આપણે લઘુ ગુરુની માહિતી મેળવી. હવે છે
યતિ. તો કોઈ પણ શ્લોકનું ગાન કે પઠન કરતી વેળાએ અમુક સ્થાને વિરામ કરવાનો એટલે કે રોકાવાનું હોય છે. આ વિરામ સ્થળને યતિ કહે છે. ઓકે, શ્લોકનું ચરણ પૂરું થાય એટલે યતિ અનિવાર્ય હોય છે. આ ઉપરાંત ગાન કે પઠનની સુવિધા અને વૈવિધ્ય માટે શ્લોકના ચરણમાં વચ્ચે પણ યતિ આવે છે. છંદનું લક્ષણ આપતી વખતે આવા યતિના સ્થાનનો ઉલ્લેખ કરેલો જ હોય છે. જેમ કે આપણે અહીંયા યતિ ક્યાં લેવાય છે એ આપણે જોઈએ ઉદાહરણ પ્રમાણે. અપૂર્વઃ કોપી કોશોયમ વિદ્યતે તવ ભારતી. આ સેન્ટેન્સ મેં અહીંયા લખ્યું છે અપૂર્વઃ કોપી કોશોયમ વિદ્યતે તવ ભારતી. તો આ શ્લોકમાં 8 અક્ષર પૂરા થતા શ્લોકનું ચરણ પૂરું થાય છે એટલે ત્યાં યતિ આવે છે. આના પરિણામે આ શ્લોક બોલતી વખતે ત્યાં વિરામ કરવાનો હોય છે. અપૂર્વઃ કોપી કોશોયમ. જો હવે અહીંયા રોકાવાનું છે, અહીંયા યતિ છે. અપૂર્વઃ કોપી કોશોયમ, 1 કે 2 સેકન્ડ રોકાવું એને યતિ કહેવાય છે. ઓકે, વિદ્યતે તવ ભારતી. આખું સેન્ટેન્સ જો આપણે બોલવા જઈશું તો કદાચ મિસ્ટેક પણ થવાની ડર રહેશે, પણ થોડોક વિરામ લઈ થોડુંક રોકાઈ અને આપણે જે બોલીએ છીએ એ જ યતિનો ઉપયોગ કરીને બોલીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભજન હોય કે કોઈ સંગીત ગીત હોય તો ત્યાં પણ થોડીક વાર આપણે અટકીએ છીએ અને પછી મ્યુઝિક ચાલુ થઈ જાય છે. ઓકે, પછી ફરીથી પાછું ગીત ચાલુ થાય છે. તો એ યતિ છે, એ વિરામ છે. ઓકે, કોઈ કન્ટિન્યુઅસ ગાઈ શકતું નથી કેમ કે શ્વાસ લીધા વિના ગીત ગાવું એ પોસિબલ નથી. અને એ પછી વિદ્યતે તવ ભારતી ઇત્યાદિ. ઓકે, આ પ્રમાણે આપણે યતિ ને ઓળખી શકીએ છીએ. ઓકે, હવે ત્રીજા નંબરનું છે ગણ. ઓકે, સૌપ્રથમ આપણે શું શીખ્યા છીએ? લઘુ અને ગુરુની ઓળખ. બીજા નંબરમાં યતિ અને ત્રીજા નંબરમાં ગણ. ગણનો સામાન્ય અર્થ થાય છે સમૂહ. ઓકે, ગણ એટલે સમૂહ, અમુક પ્રકારનો સમુદાય. છંદશાસ્ત્રમાં શ્લોકના ચરણમાં આવતા અનેક અક્ષરો વર્ણોને 3-3 ના સમૂહમાં વહેંચીને 3-3 અક્ષરોના એક ત્રિકને, ઓકે, 3 અક્ષરોના સમૂહને ગણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે આ શબ્દ યાદ રાખવાનો છે, ત્રિક, એટલે કે 3 અક્ષરનો સમૂહ, કૌંસમાં ગણ. ઓકે, તેને ત્રિક કહીએ છીએ. ઓકે, આ યાદ રાખવાનું છે આપણે. જેમ કે તદભી તવ ગુણાના મિશ પારમ ન યાતિ. આપણે આ શ્લોક જોઈએ, ઉદાહરણ જોઈએ એટલે વધુ સમજમાં આવશે. તદપી તવ ગુણાના મિશ યાતિ. આ એક એક્ઝામ્પલ છે. તો આ શ્લોકનું છેલ્લું ચરણ છે. અહીં 15 અક્ષરો એટલે કે વર્ણો છે. જોઈએ,
1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે, તો અહીંયા કેટલા 12 વર્ણો છે. એક મિનિટ, અહીંયા મિસ્ટેક થઈ છે, સોરી. આપણે જોઈએ તદ્ભી તવ ગુણાના વિષ પારમ ન યાતિ. બે વર્ષ રહી ગયા છે. પારમ ન યાતિ. ઓકે, આનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ તો એવું થાય છે કે હે ઈશ્વર, તો પણ તારા ગુણનો પાર આવે એમ નથી. ઓકે, તો અહીંયા 15 જે અક્ષર છે, 15 વર્ણ છે, તેનું અહીંયા ચરણ આપેલું છે. તેમને 3 ના સમૂહમાં વહેંચી દેવામાં આવે છે. તો 3 ના સમૂહમાં આપણે વહેંચીએ તો કઈ રીતે થાય? તદપી, પછી તવ ગુ, પછી ણા ના મી. ઓકે, પછી સ પારમ અને ન યાતિ. ઓકે, હવે જુઓ 3 3 3 3 અને 3. તો એ ત્રિક આપણે બનાવી દીધા છે. જુઓ, છંદ પરિચયની અંદર ગણ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ આપણે યાદ રાખવાનું છે. હવે અહીં જે 5 ત્રિક થયા છે તેમને દરેકને એક ગણ તરીકે ઓળખવામાં આવે છે. આ ટૂંકમાં 3 અક્ષરોનો જે વર્ણોનો સમુદાય થાય છે તેને ગણ કહે છે. ગણ 8 છે અને તેમને આ રીતે જુદા જુદા વર્ણોથી ઓળખાય છે. ઓકે, હવે આપણે જોઈશું કે ગણ કેટલા છે? 8 છે. કયા કયા ગણ છે? તો અહીંયા જોઈએ ય મ ર ય મ ત ર જ ભ ન અને સ. ઓકે, ગણ 8 છે. ય મ ત ર જ ભ ન સ. ઓકે, અર્થાત અહીં ય એટલે ય ગણ, ઓકે, મ એટલે મ ગણ એમ સમજવાનું છે. આ બધા ગણોના સ્વરૂપને સમજવા માટે આ એક પંક્તિ યાદ રાખવાની છે. કઈ? તો આપણે કઈ યાદ રાખીએ છીએ? તો એ પંક્તિ હું અહીંયા લખું છું. ય મા તા રા જ ભા ન સ લ અને ગ. ઓકે, યમા તારા જબાન સલગ અને મ. આ આપણે પંક્તિ યાદ રાખવાની છે. યમા તારા જબાન સલગમ. ઓકે, આ પંક્તિ યાદ રાખીશું તો આપણને 8 ગણ કમ્પ્લીટ યાદ રહી જશે. ઓકે, આ પંક્તિનો કોઈ શાબ્દિક અર્થ નથી, પરંતુ આ પંક્તિમાં ય ગણ વગેરે 8 ગણોની સ્વરૂપગત શું કહેવાય છે? સ્વરૂપગત આપણે અહીંયા ઓળખ આપવામાં આવી છે માટે. ઓકે, તો હવે આને સમજવા માટે સર્વપ્રથમ આ પંક્તિના 8 ત્રિક બનાવવાના છે. તેની રીત આ પ્રમાણે છે. સર્વપ્રથમ એક ત્રિક એટલે કે 3 વર્ણોનો સમુદાય બનાવવામાં આવે છે, જેમ કે યમાતા. એ પછી બીજું ત્રિક. તો આપણે એ પ્રમાણે બનાવીશું. ઓકે, યમાતા, માતારા, તારાજ. બરોબર?
રાજભા, જબાન, ભાનસ, નસલ અને સલગમ. આ પ્રમાણે 3 ને 3 6 અને 2 8 આપણે રૂપમાં ગણ બની રહે છે. આ રીતે કુલ મળીને કેટલા 8 ત્રિકો બને છે. આ 8 ત્રિક પોતાના પ્રથમ વર્ણ ઉપરથી તે ગણની સંજ્ઞા બની જાય છે. યમાતા એ ત્રિકની ય ગણ એવી સંજ્ઞા છે. માતારા એ ત્રિકની મ ગણ વગેરે. હવે આ ય ગણ મ ગણ વગેરે 8 ગણ તૈયાર થયા. તેમનું સ્વરૂપ નક્કી કરવા માટે દરેક ત્રિકમાં આવતા અક્ષરના લઘુ ગુરુને જોઈ લેવાનો છે. દાખલા તરીકે ય ગણ નો ત્રિક છે યમાતા. અહીં ય હર્સ્વ લઈને લઘુ વર્ણ છે, જ્યારે મા અને તા એ દીર્ઘ હોય તે ગુરુ વર્ણ છે. ઓકે, આથી જે ત્રિકમાં પહેલો વર્ણ લઘુ અને બાકીના 2 વર્ણો ગુરુ હોય તે ગણને ય ગણ કહેવાય. તે જ રીતે મ ગણનો ત્રિક માતારા છે. તો માતા અને રા એ ત્રણેય વર્ણો દીર્ઘ હોવાથી ગુરુ વર્ણો છે. આથી જે ત્રિકમાં ત્રણેય વર્ણો ગુરુ હોય તે ગણને મ ગણ કહેવાય. આવું જ બાકીના 6 ગણ માટે પણ વિચારી લેવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે અહીંયા જુઓ લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, પછી ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ લઘુ, લઘુ 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 લઘુ. આ પ્રમાણે આપણે લઘુ ગુરુનું જ્ઞાન મેળવી જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અનુષ્ટુપ છંદ અને બાકીના જે છંદ છે તેની માહિતી મેળવીશું. થેન્ક યુ.